એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો આજે આવી ગયા છીએ જો મામાના ઘરે અને અહીંયા તૈયારી ચાલે છે. તો અહીંયા છાપ ડેકોરેશન ચાલી રહી છે. મામી ટ્રેલ ઉછવા માંડ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારા શું કહેવાય માર્ગદર્શન ધારાબેન આવી ગયા છે. એમના માર્ગદર્શન નીચે અમારે ટ્રે કરવાની ડેકોરેશન. આવો મામી. જય સ્વામિનારાયણ. કેમ છે કન્યાન માને? કેમ છે એમ કન્યાન મોટા મમ્મીને ને માને? સોરી ઇઝ માય મિસ્ટેક. આ લગ્ન લેખનની ટ્રેવું ડેકોરેશન થાય છે ને. હું તો કહું છાપ તો સામે વાળા લઈને આવે ને, પણ આપણે લગ્ન લેખનની કરવાની છે. તો હું આ જોઈ લઈશ વિડીયો મામી. તમારા વિડીયો જોઈ લઈને તમને ફોન કરશું. મારે અહીંયા લગ્ન કરવા છો ભાઈ, મારા ભાણકીને. મારે લંડન લગ્ન જ નથી કરવા. હા, મારા મમ્મીની ઉંમર ન થઈ ગઈ. મામીઓ શું કામમાં લાગે? કા તારા માર સાસુ એમ જ કહ્યું, તાર મંતુડાન લગ્ન જ્યાં કરવા, નિર્વાણ લગ્ન તો અહીંયા જ કરવાના, એટલે હું અહીંયા જ આવીશ. એમ નહીં, આપણે જોવાનું છે એમ કે અત્યારે ટ્રેનોની હાલત આવી છે, પણ વન સીટ રેડી થઈ જાય પછી આપણે જોઈએ કે કેવી થાય છે એમ. એ ગ્રીન બાંધણીમાં છે ને ઓલામાં છે શેષમાં આયરે ડુંગળી હોટેલ લગન મોકલો છે ફોટો. હાલો આ છે તો ભાઈ જોરશોરથી આપણે તૈયારી ચાલે છે. અહીંયા 3-4 ટ્રે તો આપણે રેડી થઈ ગઈ છે. બસ હામો જાવ બે મામ્યું. હવે ટ્રે લઈને ગોઠવો ધીમે ધીમે. યશવી કામ ના બાઈજા બાજુમાં બાપતી જા. વાહ વાહ, આમ કામ કરીને ઠાક્યા ને. એમાં પેલા મામી શું કે ભેળનો વાટકો ભરીને આવ્યા, અને હવે અહીંયા શું કહેવાય પેટીસ, ખમણ, ચણાનું શાક, રોટલી, ભાખરી. કેટલી આઈટમ છે? કેટલી આઈટમના નામ લઉં મામી? 5 કિલો વજન તો આમ ને વધારે નાખશો તમે અમારો. તો વાંધો નહીં, ઘટી જાય તો લે. હાલ ચાલુ કરીએ આપણે. તારા દીદી જય સ્વામિનારાયણ. આ સુમિતા મારી ને મારી મમ્મી બે મેચિંગ કરીને આવ્યા છે. ફોન કર્યો તો એકા બીજા ને કેલા હું પહેરવાનું છે એમ. મામી ને મમ્મી બે મેચિંગ કરીને આવ્યા, એટલે ફોન કર્યો હશે એકા બીજાને. બા જય સ્વામિનારાયણ. બા બેહી ગયા સા. શું કરે છે ભાઈ? બા હારા લાગે છે. રેડી છે બા. જય સ્વામિનારાયણ. હાલો, અમે છે ને બટેકા ટમેટા લઈ આવી જર્મની ને લંડન વાળા. ત્યાં તમે હરખું ડેકોરેશન કરી નાખજો. ઓકે હાલો, આપણે બટેકા ટમેટા લેતા આવી. આપણને બે ને જર્મની લંડન ના ટમેટા ને બટેકા લેવા મોકલે સા. બે હરખા જાય છે. અમને ટમેટા ને બટેકા લેવા મોકલે. બોલો, લગ્ન જેવું લાગે જો ડેકોરેશન ને એવું થવા મળે ને. જય સ્વામિનારાયણ મામા. બસ મહેમાન આવ્યા, અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયું નથી, ઓલા બુધવારે હજી પ્લેનમાં હતી. હવે કાંક અમને સવારના અમે રાયડું નાખ્યું ત્યારે હવે એમ લાગે છે કે મહેમાન લગ્ન જેવું લાગે છે એમ. બેન શાક લેવા ગયા છે. હું કરીને આવી કઈ નક્કી નહીં કે આપણે આવી ગયા છે અબીલ ગુલાલ લેવા. હાલો પેલા અબીલ ગુલાલ લઈ લઈએ. કાંઈ નહીં, બટેકા ટમેટા અમે જ વિનાશ મામી. લાવો કોથળી તમે મોકલો છો ઉપરથી. આવો
જોતો હોય આટલી પટ્ટી ચાલશે ને? ચાલશે. સવારનું અમે શું કહેવાય કે આપણે કઈ ટ્રે છે આ? છાપની નથી. લગ્ન લખવાની ટ્રેવું શણગારવાનું ચાલુ કર્યું છે, પણ સરપ્રાઈઝ છે, તમને આજે બતાવવામાં નહીં આવે કેમ કે અમારી જાનવીની આ જો બ્રાઇડલ છે ટુ બી એની સ્પેશિયલ રિક્વેસ્ટ છે કે આપણે સરપ્રાઈઝ આપવાની છે એમ. તો અમે અડધું ફડધું બતાવશું, પછી આના માટે તમારે જોતું રહેવું પડશે કે અમે કેટલી ટ્રેવું બનાવી. તો અમે સવારથી કરીએ છીએ તો સાંજ પડી ગઈ હે ને. જો આ મારા નાના મામાની દીકરી છે આ જાનવી. જય સ્વામિનારાયણ. તો હું સ્પેશિયલી આના મેરેજ કરવા માટે લંડન થી આવી છું. આ મારા નાની છે, આ મારા મમ્મી, આ એના મમ્મી. બા જય સ્વામિનારાયણ. અત્યારે સાંજે બધા ભેગા છે ને એટલે આપણે ઇન્ટ્રો કરાવી દઈએ. આ આપણે ખબર છે મોટા મામાની દીકરી મળ્યા હતા યશવીબેન, અને આ મારા માસીની મોટી ભાણકી. હેલો ધારાબેન. હેલો. તો હવે આપણે જે લગ્ન લઈને જાય ત્યારે જે બધી ટ્રે ડેકોરેશન કરી હોય એ થઈ ગઈ છે, પણ આપણે આજે નહીં બતાવીએ કેમ કે અમારે જાનવીને સરપ્રાઈઝ આપવાની છે. તો જાનવી બેને ના પાડી છે કે અત્યારે બધીનું જ બતાવવાનું, પણ આ ટ્રે એટલી મસ્ત ડેકોરેશન કરી છે ને, ડેકોરેટ કરી છે કે એના માટે તમે બીજા વ્લોગમાં જોજો, કેમ કે સરપ્રાઈઝ ખુલશે ત્યારે હું આ પાછી આખી બતાવીશ. એટલું સરસ બધું ડેકોરેશન કરેલું છે. તો ચોક્કસથી અત્યારે અમે આમ થોડું તમને આમ તેમ ફોન બતાવતા દેખાઈ જશે, પણ એકદમ મસ્ત હું તમને બતાવીશ કે કઈ રીતે જાતે બધી શું કહેવાય ટ્રે ડેકોરેશન કરી છે. હાલો આવજો, મળ્યા આવે કાલે. હાલો બા જય સ્વામિનારાયણ. સવારમાં નક્કી નહીં, મારે કાલ મહેંદી મૂકવાની છે રીટાબેનીને, જમવાનું છે પરમદી મેળા. હા હાલો. તો આપણે મામાના ઘરેથી નીકળી ગયા છીએ ને આપણે જઈએ છીએ હવે ગોલા ખાવા માટે. મેળો આવ્યો, લઈ જાવ ને રીટાબેન મેળામાં. ના ના ભાઈ, એની રાઈડ્સ તેનથી રાઈડ મોટી રાઈડ્સ તો અમાર ન્યાય છે. મારું ફેવરેટ ગોલા ખાવા આવી ગયા છીએ. ગોલા આવે પેલા થેન્ક યુ રીટાબેન અને રાજુભાઈ. થેન્ક યુ. બધા મને કે લગ્નમાં અવાજ બેહી જાય પછી ગોલા ખાવા જાય. મેં તો ફર્સ્ટ ટાઈમ નથી તોય અવાજ ખોલી નાખશું. ગોલા ખાઈને ખુલી જાય અવાજ. જય ભવાની આપણે ગોલા સેન્ટરમાં આવી ગયા છીએ. હેલો જારા દીદી. હરિભાઈ જય સ્વામિનારાયણ. તિરંગા છે લે આલન, કોઈને ખાવું છે તિરંગા છે. મને તો ખબર નથી આ તિરંગા કેમ તિરંગા છે. આને કેમ તિરંગા કહેવાય ખબર છે કેમ? એમાં 3 કલર છે એટલે તિરંગા કહેવાય એને. અરે હરીલાલ લાવો તે સ્પૂન ખાવા માંડવી. હાલો તૂટી પડો. ચાલો ગોલા ખાવા માટે, ગોલા લવર જે હોય એ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેલો જય સ્વામિનારાયણ. હેલો લંડન બોય. ત્યાં આવા ન મળે. ત્યાં ગોલા ખાવા મળે પણ બાજવા વાળા આવા માણસો ન મળે ને. હે રાહુલ કુમાર એવું તો રહેવાનું. હાલો હવે કયા ગોલા ખાવા જઈ ગયો? ભૂખા નથી હજુ. જમીને ઘરે ગઈ હતી ને તો ત્યાંથી આવ્યા. અરે હવે રિયલ ગોલા આવ્યા આમ જો. આ બાજુ એક ચેર લે પર જા. પણ આ બહુ મસ્ત છે હો ગોવા વાળો. ઈ મસ્ત જતા ખાવે તમને. લાવો હાલો મારો કયો છે? સારું લાગે બધે તમારે. સ્પૂન હે? લેવાનું. નજીક જવું પડશે. તો મામી ભાણકી એટલા નજીક કેમ ખાવાના? હે હે તાર માસી ભૂખડ છે ઓલા ગોલાની. ગોલાની તો હું લવર છું. અને ગયા જન્મમાં ન જોયે ને આ સાચી જન્મમાં really? જ બૈડા છે ને ગોલા. કાઈ નહીં હાલો આપણે ફોકસ કરશું ગોલા ખાવામાં. હાલો થેન્ક યુ રીટાબેન. હા હારું હાલો. કેટલા ગોળા દાબી લીધા. જેટલા ખાધા એટલા પેટમાં વહી ગયા. હાલો બાય હરીલાલ. હારું હાલો. મળ્યા હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
તો રાતના વાગી ગયા છે 12:15 અને આવી ગયા છે આપણે ઘરે. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ, કેમ કે કાલે આપણે મહેંદી મૂકવાની છે, તો પાછા આપણે ઘરે આવી ગયા. તો હવે વ્લોગનો એન્ડ અહીંયા કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. મળીએ પછી. અને મામાના ઘરે પણ લગ્નમાં ફૂલ મજાક મસ્તી કરવાની છે, તો જોતા રહેજો. અને સ્પેશિયલી નેક્સ્ટ જ્યારે લગ્ન લખાઈ જાય પછી જે આ ટ્રેનું સરપ્રાઈઝ ખુલશે, એટલી મસ્ત ટ્રે ડેકોરેશન કરેલી છે, તો ચોક્કસથી જોજો. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.